એ હાલે સિબલી હું પગતા ફેંકતી હતી ગાંડી ગીરબાવીને મારે ફટાકડી ફોડવી કા बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયો। આ મિત્રો, આપણે વાત કરીએ રોયલ રાજાની અને કીર્તિબેન પટેલની। ઘણા સમયથી વિરોધ બાદ રોયલ રાજાએ રિપ્લાય આપી દીધો છે કીર્તિ પટેલને। મિત્રો, તો આ વિડીયોની અંદર જાણવાનું છે રોયલ રાજા કીર્તિબેન પટેલને શું કીધું છે। તો મિત્રો, ખજૂરભાઈને જે ભગવાન માનતા હોય મિત્રો, આપણે વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો એટલે મને પણ ખબર પડે। જે મિત્રો વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી, તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો। હા મિત્રો, આપણે વાત કરીએ રોયલ રાજાની। તો મિત્રો, રોયલ રાજાને તો મિત્રો બધા જ ઓળખતા હશે। તો ઘણા સમયથી વિરોધ બાદ રોયલ રાજા જે કીર્તિ પટેલને કીધું છે આ વિડીયોની અંદર જાણવાનું છે। મિત્રો, જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો। હા મિત્રો, આપણે જે રોયલ રાજા જે કીર્તિબેન પટેલને શું કીધું છે તો વિડીયોની અંદર જાણવાનું છે। તો પહેલાં વિડીયો જોઈ લો, પછી મિત્રો આપણે આગળ વાત કરીશું। એ હાલે સિબલી હું પગતા ફેંકતી હતી ગાંડી ગીરબાવીને મારે ફટાકડી ફોડવી કા અહીં આવ તો ખરી તો તારી ખબર પડે ને। તો હું કહેતી હતી ગુજરાતમાં આવીને મારે શું કરવું, ગુજરાતમાં આવીને મારે મહાભારત ચાલુ કરવું। તારી મનો તંબુરો તારે ચાલુ કરવો હે પગતાની ફેંકેલી પાછી મહાયુદ્ધ એ જ કલ્યાણ। તારી મનો તંબુરો હે તું એકવાર આવ તો ખરી અને હાસી ભરતની પેટની હોય ને તો આ લોકેશન બતાવજે ગાંધીગીરમાં આવીને વિડીયો બનાવીને ભાગી ના જતી સુરત। તારી માને સજા તારી